નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રીટેક કેતન વિલેજ ટુ સિટીમાં. મિત્રો, બહુ લાંબા સમય પછી આજે મારી આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરી રહ્યો છું. મારા સબસ્ક્રાઈબર્સ જે લોકો છે અને જેમની પાસે સ્પેશિયલી મારો નંબર પહોંચી ગયો છે, એમનું સ્પેશિયલી ફોન આવતા હતા કે આપ કોઈ વિડીયો મોકલતા નથી. અત્યારે ઉનાળુ વાવેતરનો સમય ચાલી રહ્યો છે, તો અલગ અલગ જમીન અને પાણી જે છે પ્રકાર, એ પ્રમાણે ઉનાળામાં શું વાયુ હોય તો અનુકૂળતા રહે. તો આવા પ્રશ્નો ઘણા મિત્રો પાસેથી આવ્યા અને ઘણા મિત્રોના જે ગામડા કે આજુબાજુના ગામના લોકો એના તરફથી પણ આવ્યા. તો વિચાર્યું કે ચાલો ખેડૂતોને માર્ગદર્શક રૂપી એક વિડીયો બનાવીએ, જેથી કરીને એમને પણ માર્ગદર્શન મળે અને આપની સાથે ચર્ચા કરવાનો એક મોકો મળે. મિત્રો, આપણે ખરીફ સિઝન પૂર્ણ કરી, રવિ સિઝનનું પણ વાવેતર થઈ ગયું. હવે ઉનાળુ સિઝનમાં આપણા ખેતર કે વાડીની અંદર જ્યાં પિયતની વ્યવસ્થા છે ત્યાં શું વાવી શકાય. મિત્રો, વાવેતરમાં તો ઉનાળુ વાવેતર તમે મગનું કરી શકો છો, અડદનું કરી શકો છો, તલ કરી શકો છો, જુવાર કરી શકો છો, બાજરી કરી શકો છો, સોયાબીન કરી શકો છો, અનેકવિધ પાકો કરી શકો છો. પરંતુ વર્તમાન સમયમાં બધા જ પાકોમાંથી કદાચ આર્થિક રીતે જો કોઈ સારું વળતર મળનારું હોય તો એવા બે પાક મને દેખાઈ રહ્યા છે. પહેલો પાક છે જુવાર. જુવાર મારી બધી સિઝનની ફેવરિટ આઇટમ છે, કારણ કે જુવાર પકવીને પણ વેચી શકાય છે દાણા સ્વરૂપે, અને જુવારને દાણા સ્વરૂપે ન વેચી હોય તો ઘાસચારા સ્વરૂપે પણ તમે વેચી શકો છો, અને ઓછી મહેનતે એમાં ઉત્પાદન સારું એવું થાય છે. જેની પાસે સેલિંગ લાઇન છે અને વેચાણ થઈ શકે છે એ લોકોએ ચોક્કસ જુવારનું વાવેતર કરવું જોઈએ. પરંતુ બીજો એવો એક પાક છે જે રોકડીયો પાક તરીકે આપણે કહી શકીએ, અને તેલીબિયા વર્ગનો પાક છે, એ છે તલ. મિત્રો, ઉનાળા દરમિયાન તમે તલનું વાવેતર કરી શકો છો, અને તલ એ રોકડીયો પાક અને તેલીબિયા પાક છે ને તલના ભાવ પણ અત્યારે ખૂબ સારા છે. તો પ્રશ્ન બીજો એ છે કે તલ કાળા કરવા કે સફેદ. મિત્રો, વર્તમાન સમયમાં એવું છે કે ભાઈ ધોળા તલ કરતાં કાળા તલનું માર્કેટ છે એ ભાવની દ્રષ્ટિએ વધારે છે. પરંતુ છેલ્લા 3 અઠવાડિયાથી હું સાંભળી રહ્યો છું એ પ્રમાણે કાળા તલનો વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થવા જઈ રહ્યો છે. તો એમ કે એના પ્રકારે કદાચ આવતા સિઝનમાં કાળા તલના ભાવ છે થોડીક દબાવવાની શક્યતા છે. અને જો કાળા તલનું વાવેતર વધશે તો ઓટોમેટિક સફેદ તલ છે તો એ સફેદ તલનું વાવેતર ઓટોમેટિક વધવાનું છે. તો મિત્રો, આપણે જે તલ અત્યારે ઉનાળામાં વાવવાના છે, તો એ ઉનાળામાં કયું બીજ વાવવું જોઈએ અને બીજની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. તો મારી દ્રષ્ટિએ જ્યારે આપણે પિયત માટેની વ્યવસ્થા કરતા અને ઉનાળામાં ખાસ કરીને કરતા હોય ત્યારે હું એવું સજેસ્ટ કરીશ કે ભાઈ સર્ટિફાઈડ બિયારણ જો આપના દ્વારા પસંદ કરવામાં આવશે, ગુજરાતનું જે સર્ટિફાઈડ બિયારણો છે એ તમે સિલેક્ટ કરશો તો ઉત્પાદનની દ્રષ્ટિએ એ લોકો જે આપણને જણાવે છે એ પ્રમાણે આપણે ઉત્પાદન લઈ શકશું. આના માટે ગુજરાત યુનિવર્સિટીએ સંશોધિત કરેલી જૂની જાત એટલે કે ગુજરાત તલ નંબર 2, ગુજરાત તલ નંબર 3, ગુજરાત તલ નંબર 5 અને ગુજરાત તલ નંબર 6. વર્તમાન સમયની અંદર જો તમે નવું સંશોધિત લાસ્ટ જે બી છે 17, 18 કે 19ની સાલની અંદર જે યુનિવર્સિટીએ શોધ્યું છે ગુજરાત તલ નંબર 6, આ વેરાયટી ઉતારાની દ્રષ્ટિએ સરેરાશ 10થી 12 મણીઓ વીઘો તમે આરામથી એમાં લઈ શકો છો, અને વધારેમાં વધારે હાઈએસ્ટ 18થી 19 મણ સુધીના તલ પણ ઉતરેલા છે. પણ આપણે સરેરાશ એવરેજ પકડવાની હોય છે, એટલે 10થી 12 મણીયા વીઘાની ઉતારો તમે ગુજરાત તલ નંબર 6માં લઈ શકો એમ છો. તો મિત્રો, સર્ટિફાઈડ બિયારણ તરીકે ગુજરાત એગ્રોનું તમે આ સર્ટિફાઈડ બિયારણ વાવશો તો તમને જે ઉત્પાદનની દ્રષ્ટિએ જે એક બાહેધરી છે એ ચોક્કસ તમે લઈ શકશો. આ ઉપરાંત ઉત્પાદનમાં મહત્ત્વની બાબત છે તો એ છે જમીનનો પ્રકાર. કાળી જમીન, ગોરાળુ જમીન છે, કાપાળ જમીન છે. તો અને ત્રીજું જે મહત્ત્વનો ભાગ છે
એ છે પાણી. આપનું પાણી છે એ એકદમ મીઠું છે, મોળવાણ છે, નહેરના પિયતવાળા આપ કરવા માંગો છો, કયા પાણીથી આપ પિયત આપવાના છો એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. ત્યારે બીજની પસંદગીમાં હું ખાસ રેકમેન્ડ કરીશ કે ગુજરાતની સર્ટિફાઈડ જાતોનું આપ ચોઈસ કરશો તો આપને ઉત્પાદન લાભ થશે. સાથે સાથે પાયાના ખાતર તરીકે વર્તમાન સમયની અંદર ડીએપી ખાતરની ખૂબ બધી શોર્ટેજ રહેલી છે. ત્યારે તેલીબિયા પાકોની અંદર આપણી પાસે સલ્ફર ખાતરયુક્ત જે કોઈ ખાતરો હોય એ પાયાના ખાતર તરીકે આપી શકાય. એટલે તમે એમોનિયમ સલ્ફેટ આપી શકો છો, તો એસએસપી ખાતર છે એ પાયાના ખાતર તરીકે આપી શકો છો. સાથે સાથે સલ્ફર ફાડા છે એ પણ તમે પાયાના ખાતરમાં આપી શકો છો. પ્રથમ જે તમે વાવેતર કર્યા બાદ અથવા તો તલ છાંટ્યા બાદ પ્રથમ પિયત આપો, બીજું પિયત આપો અને ત્રીજું પિયત જ્યારે આપવાનો સમય થાય ત્યારે પાયાના ખાતરમાં જો આપણા દ્વારા સલ્ફેટયુક્ત ખાતર નાખેલું હોય તો એ પૂરેપૂરું છોડને મળતું નથી. એવા સંજોગોની અંદર તમે એ સેલ્યુએબલ જે સલ્ફેટ પડ્યું છે એ સલ્ફેટનો પૂરેપૂરો ઉપયોગ છોડને મળે એ પ્રકારના બેક્ટેરિયા જો આપ આપશો તો આપણા છોડનો સારામાં સારો વિકાસ થશે. સાથે સાથે બને એટલો યુરિયા ખાતરનો ઓછો ઉપયોગ કરવો, જેથી કરીને તલ છે એ સારા પાકશે અને સારા થશે. આમ છતાંય જરૂરિયાત પ્રમાણમાં એકદમ ઓછા પ્રમાણમાં યુરિયાનો ડોઝ આપી શકાય, પરંતુ હાઈ ડોઝ યુરિયાનો આપવો નહીં. એ જગ્યાએ એમોનિયમ સલ્ફેટ કે આપ બીજું કોઈ પણ ખાતર છે, ઝીંક બોરોનયુક્ત ખાતર છે એ આપણા તલમાં તમે વાપરી શકો છો. ફૂલ અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે, છોડ 45-50 દિવસનો હોય અને ફૂલ અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે ત્યારે તમે ફૂલ સારી રીતે ખીલે, ફૂલનો વિકાસ થાય ને એના થકી એના જે બઢા છે એનો વિકાસ થાય, એના માટે તમે ફુલ્વિક એસિડયુક્ત જે કોઈ પોષક દ્રવ્યો છે એ તમે એક છંટકાવ કરી શકો છો, જેથી કરીને તલના જે બઢા છે એનો ગ્રોથ સારો થાય અને એમાં સારામાં સારી માત્રામાં તલ બેસે. તો મિત્રો, આ હતી તલલક્ષી માહિતી. વધારે વિશેષ કોઈ જો રિક્વાયરમેન્ટ આવશે તો નવા વિડીયો સાથે ચોક્કસ મળીશું. સાથે સાથે એ પણ જણાવવાનું કે તલ વાવેતરનો સમય 15 ફેબ્રુઆરી સુધીનો બેસ્ટ સમય છે. હું આ વિડીયો મૂકું છું ત્યાં સુધીમાં ઘણા બધા લોકોએ તલ વાવી દીધા હશે, પણ તલની જાતમાં એક વસ્તુ મારે કહેવાની છે કે તલ જેટલા વહેલા વાવશો એટલા એ મોડા પાકશે અને જેટલા મોડા વાવશો એટલા એ વહેલા પાકશે. એટલે કુલે મળીને મુદ્દાની વાત એ છે કે જાન્યુઆરીમાં જો આપણે વાવેતર કરેલું છે તો પણ આપણે એપ્રિલ જે 90થી 95 દિવસનો સમય લાગે છે, એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એન્ડ સુધીમાં પાકશે. અને જો 15 ફેબ્રુઆરી સુધી તમે જો વાવેતર કરશો તો પણ એપ્રિલ એન્ડ સુધીમાં આપના તલ ચોક્કસ પાકી જવાના છે. માટે મિત્રો, તલ વાવેતર માટેનો સમય સ્ટાર્ટ થઈ ગયો છે. 15 ફેબ્રુઆરી સુધીનો બેસ્ટ સમય છે. જો 15 ફેબ્રુઆરી સુધીમાં તમે તલ ન વાવી શકો તો ત્યારબાદ તલ વાવેતર માટે થોડો વિચાર કરીને તલ વાવેતર ન કરતા આપ જુવારનું વાવેતર પણ કરી શકો છો. મિત્રો, નવા વિડીયો સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.